ભત્રીજો નીકળ રવા પણ મજા આવી હો રવાન તો હોય જ મજા આવે પણ મારા મગજમાં એવો વિચાર આવ્યો કે ના હોય તો મારા ભત્રીજા કંટાળશી મારાથી કે ફૂઓય આયા છે તે જતા નહીં એટલે મેં વળી કીધું ના હોય તો 2-4 દાડા હમણાં ઘર હોમો ઓટો મારી અને પાછો આવી જવું હોય કણો પણ હાલ તો કીધું ઘર હોમો જીયાવા દે શમ કહું હોય કણું છે 2 દાડા આઘા પાછા થઈએ ને એટલે પેલો સારું લાગે શંકર મજામાં છીએ પણ તમે છો વેલા વેલા હેડ્યા બસ ના હોય તો કીધું શંકર ઘર હોમો ઓટો મારી આવું શું ઘરમાં ઓવા અને હોય હું ખોટું હતું ઘરમાં જવું ઘેર તો ભૂવા કોઈ સહ નહીં તમારે ઘેર તો કશું નહીં કરવાનું હોય કશું નહીં કરવાનું પણ કીધું ના હોય તો 2 દાડા ઘર હોમો જતો આવું અને રતો આવું અને ઓટો મારતો આવું અરે ફુવા ઈકણ જઈને હું કરશો ઈકણ કોઈ સહ નહીં હોય તમારે ફાવતું નહીં ફાવે છે ને ભત્રીજો નીકળ છે ના ફાવે તમાર જેવા શંકરિયા કોક આવા 2 જણા એટલે ટાઈમ નીકળી જાય વાતો અને હોય રતા હોય તો હારા મારું કોઈ ચિંતા નહીં અને ફાઈનો તો ત્યાં કોઈ ચિંતા ખાલી ત્યાં જવો તો ખાલી ખોટા બેહી જ રહેવાના એના કરતી આ મોણકોન કપૂરીઓને જીયા ખવડાવી તો બહુ હોશિયાર છે પાછા અને ત્યોકણ તો મારા ખરા ને કોઈ પણ નું કોઈ કાગળિયું કરવાનું હોય તો મહિનો નીકળી જાય કીધું ઘેર જતો આવું અરે ઘેર ના જવાનું હોય ફુવા મારે એક વાત હોભરા તમને કહું તમે હતી એવું બોનું કાઢો ને કે હું દવાખાન જોતો ને ભત્રીજા હોય કે ઘેરમાં આવે ને એટલે કહી દેવાનું કે દવાખાન જઈને આવ્યો પણ મારે 2 કિડનીઓ ખાલી ફેલ એવું કહેવાય શંકરિયા ગોડું અરે કોક આઈડિયા તો મારવો પડે કે વાત સાચી કરી શંકરિયા ખાવા પીવાનું સુખ થઈ જાય એવું પોવા અને ફુવા બીજું શું કહેવાનું ખબર હે કે મારા વીમા હે ને 10-15 લાખના વીમા હે તે કે મારે ત્યાં કોણ કરે કાગળિયો ને બાગળિયો એના કરતી આ 2 ભત્રીજા કે તમે શું એ કાગળિયો ફટ દઈને કરી દો કે ભણેલા ગણેલા વાત સાચી છે શંકરિયા તારી આયોજન તો જબર આલ્યું છે તી પણ આયોજન કરવું પડશે ના હોય તો હેર જતો તો આવું તો 15 લાખ નહીં ખાલી 10,000 તમારા પાસે ભરશે ને તો તમારે શીરો ને બગ ખવડાવવા મળશે આ 2 એવા માણસ છે ના કોઈ વાંધો નહીં હેડ જતો તો આવું ઓટો મારતો આવું ફુવા મેં કીધું એમ કરજો પાછા વાંધો નહીં મારો આઈડિયા કોઈ દાડો ફેલ ના જાય હો મારા વર્ષા ગફુરિયા હા કહો તમે ફુવાને કાઢવા બેઠા ને પણ મેં ફુવાને એવા ભરાયા હે ને તે ફુવો જઈને પાછા જ આવશે ગફુરિયા ફુવો 15 લાખની આશા તમને અલસી પણ ફુવા પાસે કોઈ નહીં આ ફૈયા બાપડો એમને ભૂસે મળી ગયો કશી હોવાના જોડી નહીં પણ તમારો હા કાઢી નાખશી ફુવો હા કહો બરોબર છો શંકરિયો બહુ હોશિયાર છે ફુવાને જબરી બુદ્ધિ આલી કે ફુવા ધીરા કંટાળ્યા હોય ને એના પેલા કે એક આઈડિયા મારો કે ના હોય તો આ બટાકો ડુંગળી ખાધામ કંટાળ્યા હોય ને તો વીમાનું કયો કે 15-20 લાખ આવી એવા છે વીમાના અને ફુવાન 2 કિડનીઓ ફેલ થઈ જઈ એટલે કે જબરી સેવા કરશી ના કોમ તો કે બટાકો ડુંગળી જ ખવડાવશી અને આવ્યો તાનો બટાકો ડુંગળી મેલતા નહીં 2 જણા પણ અમે ના હોય તો પાછો જવું છે દવાખાનાનું બોનું કરીને અને કેવું છે કે 2 કિડનીઓ ફુવાની ફેલ થઈ ગઈ છે અમુ કમ્પ્લીટ કર્યું કપાવાનું અમુ ચિંતા જેવું નહીં અમુ બસ ખાલી ખાતર નાખીને રોપ દેવાનો છે કોઈ રહ્યું નહીં અમુ હવારોનો જોતો ને તાણે લગીરે બેઠો ને તાણે બધું નેદવાનું પટ્યું નકો આમ તો ના પટો પાછું બેઠો હોત તો આ ફૂવો જ્યાં અને કીધું જા મને એ હેતરમાં જવા દે હેતરમાં છે ને તાણે કોમ પાલે ફૂવા તમે જ્યાં કેટલામાં આયા કેટલામાં લે થેલી પર આજી થેલી પર આ સાધન ના મળી કહો સાધન તો મળ્યું પણ ગજબ થઈ ગયો શું થયું ગજબ થઈ ગયો કોઈ કીધા જેવું જ નહીં અરે કેવું થયું આપણી ચોકડી પહોંચ્યો ને એટલે દુખાવો પડ્યો જબરજસ્ત ઓવા તે તાકડા સાધન આવી તે બેસી ગયો તે સીધો દવાખાન જતો રવાતું નતું તે શું કર્યું રિપોર્ટ કરાયા 2 કિડનીઓ ફેલ કીધી ડોક્ટર આમ શું દારૂ પીધો છે શું કોઈ ખાધું છે ફુવા વાત કરો 2 કિડનીઓ ફેલ ગજબ થઈ ગયો તાર ભાઈને શું કેવું તે દવાખાન થી પાછો આવ્યો તારા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તારા ફુએ બધું કમ્પ્લીટ કરીને મેલ્યું છે હું કમ્પ્લીટ કરી મેલ્યું કિડનીઓ નહીં ના ખાવી કિડનીઓ નવી નહીં ના ખાવી અમે આટલી ઉંમરે 50% કમ્પ્લીટ કરીને બેઠેલો છે તારો ફુ ઓવા 15-20 લાખ આવી એવા છે વીમોના અને ચોકાનો ઘેર જવું અને નહીં હા ના થાય તો કોઈ કાગળિયો કરાયું નહીં અને વખત તમે ગફુરીઓ 2 દોડમ દોડ કરતા પહોંચી જો વાત તો સાચી છે ફુવા ઓ અમે ઘેર પાછો કાગળિયો કોણ આગો પાછો કરે તમે બેજો હું થેલી બનાવતા
કેટલી ઉતાવળ કરી ખાલી કીધું 15-20 લાખ વીમાના પાકી એવા છે એટલે તો ધડમ ધડા કહી નાખ્યું ના કારે બટાકો ડુંગળી લીધા વગર આગા પાછા ના થાય પાછા એટલા આવે નાના પણ હમણાં તો સેવા જ કરાવી છે. હા ફુવો કીધું મારો તો બે કિડનીઓ ફેલ છે. અમુક કિડનીઓ બે ફેલ હોય ને એટલે માણસ કોઈ વધારે જીવે ના. મથી 10 દાડા 15 દાડા જીવે અને ખાલી સેવા જ કરી શકો 10-15 દાડા પછી તો 20 લાખ રૂપિયા આપવાના છે. ચિંતા નહીં કશો વાંધો નહીં. ફૂ હોય રહ્યો તો આપણે ઘેર ખા શું વાંધો છે પૈસા તો આપવાના જ છે કા ફુવા ઉભા થજો. તો ચાલો તમારા લગી રે પગ નેચર મેલવાનો નહીં બરોબર. સેવા બધી હું કરે. તમારા ખાટલા બેઠા બેઠા ખાવાનું ખાટલા બેઠા બેઠા નાવાનું ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. ખાવાનું હું બનાવું કે ફુવા જે બનાવો બનાવ હવે હું જે બનાવવું હોય તમે કે તમારી ઈચ્છા ખાવાની. રોટલો શાક છે તો ચાલશે. ના ફુવા રોટલો શાક ના ખવાય. 2 કિડનીઓ ફેલ છે અને રોટલો શાક ખાઈએ ને એટલે સાચીમાં બરતા બર. તમારે શીરો બનાવો ચોખ્ખા જીરો. એક લગી માપનો અરે લગી નહીં વાટકો ભરીને ખો તમે તાર. અરે જેટલો ખાઓ એટલો ખાઓ. ના હોય તો બનાવું હું તપેલું ભરીને હો. હા લો બનાવ. એમાં તો કે શીરો બનાવી દઉં આમ તો આ શાક બટાકાનો સિવાય તો કશું બનાવતો નતો પણ હમણાં ના હોય તો આવું જ કરવું છે એટલે સેવા તો કરો ફુવાની. એટલા બધા હરોડા પડી ગયા છે. હરોડા આ ડોવામાં જ હેડે આવે છે. આ ડોવાનો રોજ પીધો તો હું મેલે શરીરમાં કોઈ ના મેલે. ઘણો બધો ખોરાક કરાવીએ ભાઈ પચપતિ પંચ. એ માગત છે મારી હસી એ દાવની સાહે હો ખાઈ જતા આગ્રા કરતા. હાય ભાઈ તમે તો કાયમ આ જ કરવાના હો. સમલ્યા તાણે તમારે તો બીજું કશું દેખાતું જ નહીં. હું જોવાનું બીજું અલ્યા પૈસા તો કશું દેખાતું જ નહીં. તમે બજાર રેલીઓ અને ગાય અને બધું ફેરા થવાનું પૂછડો બનવાનું બીજું તમે કશું ભાડો જ નહીં. એ પૂછડો નહીં હો બનતા. હા હાચવશું ને તો કોક ભાડશું શું ભારે તારે. અલ્યા પેલા ફુવાના પહા પૈસા જેટલા 15-20 લાખ રૂપિયા હે. ફુવા પાન ઓહો. અરે ફુવા પાન 15 લાખ રૂપિયા હોત ને તો હોય ના પડી રહ્યા હોત જલસા કરતા હોત બાર વિદેશો અમારા કરતા હોત. અલ્યા વીમા ઉતરાયેલા હે. એ વીમાય ઉતરા પણ હું કરવાના. ફુવાનું શરીર છે રૂષ્ટ પુષ્ટ કશું થવાનું કોઈ તકલીફ થાય તો વીમા લેવા દેવા થાય હું તો. તારું કપાળ ફુવાના બે કિડનીઓ ફેલ હે. મોટું ભાઈ વાત કર. ફુવા કશું થયા નહીં. ફુવો તંદુરસ્ત છે. તને ખબર કે મને ખબર. તને ખબર તું ડોક્ટર છે લે. અલ્યા હું ડોક્ટર નહીં. ફુવો મને હોમાં મળ્યા હતા ને હા દવાખાને જઈને આવતા હતા. તારે? એ મને કે ભાઈ અમુક કે વધારે જીવું એવું નહીં. મારે બે કિડનીઓ ફેલ થઈ જઈ. તાણે એટલે ફુવો વળી શા દવાખાને જી આયા? અલ્યા હવારે જ્યાં ફુવો તાણે એટલે અને એ પાછા મોણકાન ઘેર જ્યાં હાલ તો 15-20 લાખ નો માલિક કહેવાય ને મોણકો કહેવાય. મણકોનું કહેવાય. મણકોનું કહેવાય રે. તમે આજ કરવાના તાર મોણકો જ કહેવાય કે તાણે એ તો હું જઉં છું ફુવા પાન ફુવાને ખબર લેવા. હાલ જાતા ને નકર તમે અમોને અમર રહો તો કશું નહીં પાડો. કર્યા આ બેસના ખાલી કોયલા જ પાર છે બીજું કોઈ એટલે પાડવાના સાચી વાત તો ફુવા રિપોર્ટ કઢાયા. અલે હોય મને કીધું તાણે કે મારે 2 કિડનીઓ ફેલ હે. આ તો તને કીધું તું વળી પાછો ક્યાંક ફુવાના સમાચાર હતી સારું કર્યું હો. કીધું તો ક્યાં જીવો ના. ના આપણે કોઈ પૈસાના પૂછ્યા નહીં પણ ફુવાની આ જો કે 2 કિડની અચાનક ફેલ થઈ જાય આમાં ભાઈને શું થઈ છે આગળ પાછળ ફુવાનું હા કોઈ ને નહીં. કપૂર હું જઉં હો. ત્યાં સપનો તો નહીં જોતો હું. શંકરે સાચું કહેશે કે ખોટું કહેશે કોઈ ખબર નહીં પડતી. અને ફુવાની 2 કિડનીઓ ફેલ અને ફુવાને વીમા ઉતરાયેલા છે 15-20 લાખના. આ મનકાન ફુવાએ વાત કરીએ છે કે મનકો તો પાછો પૈસાનો પૂછ્યો છે. આ મનકો પૈસા ખાય પેલા ગફૂરનો પકવું પડશે રકા મનકાને. મારો વચ્ચે બહુ ચાલાક માણસ છે. મારે જવું તો પડશે. અને મનકો એકલો વેણી કહા અને ગફૂર એકલા લબર છે. જવું તો પડશે મારા. આટલામાં ફુવા તો જબર આરામ કરે છે. ફુવા પાછો ગફૂર લેહડો અપરાઈ ખાવાનું છે. ચાલ અરે ફુવા હું તમે જેમ ખાવાનું ના હોય પૂછે રહેવાનું છે. કોઈ બનાવવાનું કીધું હન. અરે હોય તો બટાકો બનાવશે. જો બધી જાતની મીઠાઈઓ લાવું છું હેરો. એ આ ક્યાંથી આવ્યો પાછો? કેમ આવ્યો લે? લેલો ફુવા આ તો કશું નહીં બનાવો મારા ખાતે. હું કશું નહીં બનાવો શીરો ને મગ બની જાય. જીરું અરે ફુવા જીરું ખાવાતું હોય છે. બસ 3 પાકના ભોજન અરે બનાવો.
શીરું નહીં, શીરો બનાવ્યો છે. કાજુ બદામ ધરાક ને બધું નાખ્યું છે મોય. એટલે કાજુ નહીં બનાવ્યો. અરે ભુવા કદી ના પુત્ર પાડજો કાજુ બધા અમે એક કેસા નાખ્યું છે હું કે અરે નાખ્યું આ તો લાયેલું મને પડ્યું. હું પહેલા છે નતો નાખતો. મેં કીધું ફુવાને તકલીફ ના પડે ખાવામાં. ઈમો નતો નાખતો. પણ આ તો બનાવ્યો છે ને ઈમો બધું નાખ્યું છે. એટલે તકલીફ નહીં પડે. હા, તકલીફ નહીં પડે એટલે. લેલો ફુવા. અરે ભુવા ઉભા રહો. અરે પેલો શીરો ને મગ બનાવેલો છે. અલે પંત્રો ખાય પેલું મંગાઈ મેલ્યું મેં પેલા ડીભાંગા એ વિને કજો આવતો જાય છે આમાં. એમ કર, તું ખાઈ જા. તો ગમો કોકને બોલાવી ખવડાવી દે. ન તો કૂતરો નાખી દે. બાકી શીરો મગ તો નહીં ખાયો હોય. જીનો બનાવ્યું છે. એ કૂતરો નાખી દે. એ ફુવા, એ, મને મીઠાઈ મંગાવી. એ ડાલડા ઘી આવો. ડાલડા ઘી આવો. તો મને તકલીફ થયેલી છે ને ઝૂંટા કરો ભુવા ફુવાની તકલીફ છે. ફુવા ઉલે. ફુવા આરામ કરો. વાપરો. ફુવા મારી આરામ વાત કરો. વાપર. હું ખાવાનું હોય લાવું આરામ. આ મારી વાત વાપર ખાવાનું અત્યારે આપણે શીરો બને છે ને આ શીરો બને નહીં બની ગયો. એ તો કલાક પછી ગરમ કરશું અને ખાવું મગની શીરો બે ના તો કપૂરિયાની જમીન આવ અરે એ મીઠાઈ શાંડી બનાવેલી હોય, શાંડી પડી રહી હોય, એવી મીઠાઈ ના ખવાય તો તાજો શીરો છે. અને ગરમ ને ગરમ ખાઈએ તો વળી મજા આવે. ઠંડો ના ખવાય ફુવા. આટલી બધી સેવા સમ છે અરે ફુવાની સેવા કરી જ પડે કે ફુવો બીમાર છે. આટલી નહીં કરી સમ નહીં કરી? ફુવા કદી સેવા ના કર્યું બના? બીમાર પડે છું બે હા. હેલ્થ થઈ જાય તો બે કિડનીઓ ફેલ થઈ જાય છે. ફુવાને બે કિડનીઓ ફેલ છે એટલે ઓયથી હલાવાના નહીં. ખાટલામાં પગે ન્યા ચડી પેલો. ભુવા ખબર જ નહીં તાને. પગે ચડી લે. ભુવા તમારે તારે બે કિડનીઓ ફેલ થઈ જાય. આ તો જ રિપોર્ટ કઢાય ફુવાએ. હા તો તો ભુવા તમારે એક સાને હોય રહેવાનું નહીં. મારા હેરો શાંતિથી તમારી બે હેરાવાનું ખાવાનું લુગડો નવરાય બધું હેરો હેરો એટલે ભુવા. તું કિડની આલી દી ફુવા? અરે ભુવા માગતી તો એક નહીં બે કિડની આલી ગઈ હોય પણ તું આ ગોરા લેવા ભુવા આ નહીં હાથમાં મારા આંખા જરો પાછો પાછો અરે પણ ફુવાને ખાવાનું બનાવી દીધું છે મને તો ફુવા. ખબર જ નહીં ભુવા તમારી બે કિડનીઓ ફેલ છે. એ ફુવા નહીં જવાનું બેહો. જબ કે તું ભુવાન હોય ના હોય પટાઈ દે તારો ધક્કો નહીં મને લાગે છે આતા આજ જ મરી જશે એ ના ના ભુવા ઉભા તો અરે ફુવા પણ પેલો શીરો તાર જેટલું ખાતે. બધું જીવ એડ્યું છે 250 જેવું તો જીવ એડ્યું છે. આ ડોશી બે ખા આરામ કરીએ હેરો છીએ. ભુવા. અરે ફુવા તમે હોય આવું અરે તું ઝાકું હોય છે યાર. એ મનકા ભુવા. અરે પણ તું ઝાકું હોય રાધે ફુવાને. અરે પણ ભુવાન હું લઈ જાઉં છું અરે શીરો મને મગ લાગે પછી છે કે વાયના વાય પૂરો ના, કરી ના, ના, ભુવારો તે. હે, હું આ- અરે પણ અરે, ગુડા, હે. ભુવા વાળો ફોન નહીં યાદ થવાનો મારા કાંઈ હેરો. હા, શીરો ને મગ બનાવીને કમ્પ્લીટ કર્યા હે. અને પેલો લઈ ગયો આવ્યો તે કપૂરિયા. આનું શું કરવાનું મારે બીજું કોઈ કરવું નહીં. ગમે તે કરી ફોન વૈકલ લાવવા પડશે. નકર જો આને ખબર પડી જાય ને ફુવાએ 20 લાખનો વીમો લીધેલો છે તો આરો પાછો વૈકલ નહીં આપવા દે. ગમે તે કરી ફોન વૈકલ જ લાવવા પડશે. બીજું કોઈ કરવું નહીં. ખબર નથી તમારી બે કિડની ફેલ અરે ભુવા હું તો અચાનક તમને લેવા આવ્યો તો કપૂરિયા, બેહો, કાઢો ફોન કર. બધું લાવો. અરે ભુવા સિંચાઈ કરવા કોઈ જરૂર નહીં. શાંતિથી એ ભુવા હા શાંતિથી બેહો, ભુવા ઉભા રહો. ચાલશે કપૂરિયા ગોદડું નહીં હોય તો શું કરવું મારા વચ્ચે આ સેવા તો જબરી કરું છું દોડી દોડીને સેવા કરું છું આમ તો બટાકા સિવાય તો મેં એ કપૂર નતું લાવવું ગોદડું ભુવા ઉભા થો ભુવા ભુવા શાંતિથી તમે આરામ કરો. નવું ગોદડું હું કા લાયો તારા ફુવા ઓલે અરે ભુવા તમે રહો ને જિંદગી આ ગોદડા બીજો આવશે તમે કોઈ ફરી આવવાના છો આ ના તાને ભુવા બધું કમ્પ્લીટ હું છે ઊંઘું કપૂરિયા આરામ કરો છો ઓ મને નહીં રવા કશો વાંધો નહીં ભુવા હા હું પેલું બધું કમ્પ્લીટ કરું હો હા હા ખાવાનું કોણ લાવીશું જબરું અરે લાવીશું ભુવા બૂટ લાય ફુવા હું સબાસુ આરામ કરવા દે ને ભુવા દૂધ નહીં નાખે ખાધું ને ફુવા? ખાવ ખાતું ખાતું તમે તો કશું યાદ જ નતું નહીં. નોમે ભૂલી જવા કરી વાતનું. આ જોતો ને હા, બીમાર છો કે અમે ખાધું ને તમે ખાતું ખાતું ખવડાવી દીધું ને તે ફોન હવ લેડો ફુવા. તો કાને અલ્યા એ તન તો મગજ અલે એ તને હા, ખાધું ચાન ફુવાન બે ઘડી આરામ કરવા દે અને હુકા દોડે શેરી આવે છે હું છે તારા લે એ તો ફુવાનો જીવ લેવો છે એટલો તોકન આરામ કરશી એટલા કરી શીરો હું ગરમ કરું કા મગની બે ગરમ શીરો અમે કરાતો હોય છે લે કેમ ના કરે તાને ફુવા ઓલે બનાવે છે ચોખ્ખા જીનો બનાવે ચોખ્ખા અને છે ઉપર આટલી તોર વળી છે જીનીઓ એમનો નહીં શીરો બન્યો. બધી ભારી છે લે કપૂરિયા શું છે ઓ બથોડો અરે અરે એ અરે આપણે ઘેર કપૂરિયા આરામ કર્યો અરે ના 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 પોતે ના આરામ કરો, ચિંતા આરામ કર. તમે તારી કર મને લાગે કરજો. મહિના છે તમે શું લે ઓમ તમ કરે છે તું સમ ફુવા મોદા છે જેટલા દાડા જીવવાનું છે ને એટલા દાડા સેવા તો કરવી જ પડશે કે બબે વખત ખવડાવીએ એ હોતી કવરાવજે પણ ના હોજે ખાવ અને અત્યારે ખાવ કપૂર તાનું નહીં વસ થઈ જાય તો ખાતા પછી લે હેડાતું પણ નહીં ફુવાન પસંદ તને કરે. તકલીફ થાય તો તું બધું ખવડાવીશ દુકાનનું બધા મોદા પર શરમ આવશે કે નહીં ચોખાજીનો શીરો ખવડાવો એટલે કમ્પ્લીટ થઈ જાય હવે. ફુવા તાકાત આવી હોતી જાય દાળ બાટી બનાવું હા દાળ બાટું નહીં બનાવવાનું તાન. ફુવાને
તકલીફ છે. તને ખબર લે મને બધી ખબર છે. નહીં દેખાતું ઉંમર થઈ કિડની ફેલ છે ને બે એટલે એવું ના બનાવાય એવો પાછો. પાતળિયા ને બધું એ પાતરીઓ બાતરીઓ ના ખવડાવાય ઠંડો. શરમ આવે છે કે નહીં તને તો? પણ કા- તું આજે તો હું હે ને આપણા ઘેર મીઠી ભાત બનાવું. ઓરા જોરદાર બને. મીઠી બાદ એટલું લે એટલા મીઠી ભાત રે ને એ દૂધની બને એકલા. હું આમ તો પૈસા નતા લેતા પણ મારો વચ્ચે ચોક મનો ના મનો વાન ખબર પડી ગયેલી છે કે ફુવાર વીમા છે ને ફુવા બધા જીવ નહીં આ બે કિડનીઓ ફેલ છે તે મારો વચ્ચે આમ તો કે પૈસા નહીં અને ચોક હું ઘડી વારે હોય બે હવે પાવા આવીને લઈ જાય છે અરે આ પૈસાની લાલચમાં લઈ જાય પણ હો રાખ ફુવાન અલગ તો થવા નહીં દેવા કાઢા પાસે નહીં થવા દેવા હું આવું છું શેરી શેરી તું તાર એ ચિંતા કરે નહીં ખવડાય જેટલો ચીરો ખવડાવો જે લાઈન ખવડાવો એટલું ખવડાય મને આજુબાજુ જ રહેવાનો છું ફુવાના હું કહેવાનું નહીં જો હું કહ્યો ને તો આ ઓવર કરી નાખશે ફુવાનો ને મારા હંગાતના હંગાત રહેવું પડશે આ જેવા ફો ચીરો ખાઈ રહ્યા ને એવા ટપ લઈને પાછા લઈ આવવા છે લાવો તો ના શેરી શેરી મને જવા દે એ વરવા હા બોલ શંકર. અલ્યા કોઈ હારું કોઈનું થતું હોય તો તને ગમતું નહીં? કોનું હારું લ્યા? આ મારે પેલું હગું થતું હતું તે તીસ એમ ના ભોગો નાખીને તોડાઈ નાખ્યું લ્યા. તારું હગું મારું તો તાણ બીજાનો એટલે લાકડમ જવા થયો આમ તારું શું હગું થતું છે લ્યા? આ તારા જેવા તણ હગો નહીં થવા દેતો. આ મથી ના આવી તું યા તી ના પાડેલી હ. એટલે તને કીધું કરે મેં ભોગો ના ખાયો એટલે તારા મને ગામમાં બધી ખબર હ કે તારા સિવાય બીજો કોઈ ભોગો નાખે એવો એટલે નહીં. જતો ને કમળ બે આલી દીધું હમણાં. એ વરવા હમણાં દૂધથી લેવાય નહીં રહ્યું હોય. એટલે તું જાણ લેવા છે મગજ ખાતા વેલા વેલા તારે લ્યા. આ નહીં બોલતો તાલ હોદી તને હજી ખબર નહીં આ શંકરિયાની. શંકરિયો તને ઠોકશે ને તો તું આટલામાં ઊભો નહીં રે. એટલે તારો હગું તાર થવા તો વેલા થઈ ગયો તું અત્યારે એમ લાકડો ના થયો છે તું જ મગજ ખરાબ કરે નકરવા કરો અહીંથી તારે તું. અરે કાઢી નાખેલા તી તો આખા ગોમનો નહીં હગો તી તો તારું તોડાયા હગું બી નહીં તોડાયું. જ્યારે તને વાત કરી હોય ને મારા ભાન લઈને આવ્યો હોય કણ. મને બધી ખબર પડે પણ લઈને આવ્યો હોય કણ ખબર હોય તો. એ, શંકરિયા બુદ્ધિ શકે નહીં બુદ્ધિ શકે નહીં શેઠ ત્યાંથી આવતો તો તારનો ગોધા ગાલે માણસ મરી જાય કે જીવા અરે કાઢી નાખેલો એક નંબરનો ફુવા. બોલતા નહીં આવડતું બોલતા આવડતું અલ્યા, નહીં ફુવા. હું બોલું છે તો ખબર હોતી નહીં અરે ફુવા મારો વાંક નહીં તમે મને બે લાફા મેલ્યા. શાંતિ પણ તારા છો કહેવાય ગોધા દે પેલો. મેળવાના આવે અરે મથી ફુવા, અરે આમ લાકડામાં જવાનું થયો અને કે તે મારા હગું થયું કે ભોગો નાખ્યો અને હું જાણતો નહીં કોણ હગું ચોકન થાય છે. હવે તું શોય ચાલે એવો ને લાકડો પર ગોઠવવામાં ચાલે એવો છે અરે ફુવા મથીન થયું તું મારું હગું. ઝઘડા કરવા લે કેટલા સંભળાતું તું આ મને ખબર પડી જાય કે આ શંકરીઓ જ કરવો જશે અરે હંભળાય કહું અને પાડી દઉં અરે મને તો પણ- મારે જિંદગી બગાડી નાખી. પણ તને કીધું લાકડું બોલો કે લેતો આય. જા પૈણી જા લાવી દે જા, પહેરી જા. બરાબર નહીં એ! છોડું. આ મારું હગું એને તોડાવી હું આગળ નાખ્યું. સોનું માનું હેઠું ન કરો જો આલે. જે નકામો નકામો કરવાથી. અરે હોશિયાર મોણ એ મારું વરવાજી, હગું થતું હતું એમાં. અરે ફુવા, હું જાણતો નહીં. હું આ બીમાર છું તોય કેટલી જફા કરવી પડે તમારે ફુવા, મિયા વાત સાંભળી હતી. આ બેજો, બે થાય બેહો. આ હું તો સોનીથી બે ઓય, ભોળે તો ને બાવે કે તી મારા હગામ ભોગો ના ખાય. આ હું જાણતો નહીં ફુવા. મારા મેં વચ્ચે- કીધું કે તને કીધું તો મોણસ લાગ કેવું સાબિત કરી અરે આ. હું જોતો આવ્યો ગોધા મેલતો તો હું જોઈ રહ્યો તો એમ જ હું આવ્યો કે સીધો હેડ્યો જોત પાછો વાહ, બીજું કોઈ નહીં. અરે કદી બોલતો નહીં. પણ આ કોકનો વાત કીધું છે મારા વિશે ખરાબ ભરાયું છે એટલે મારા પર આવ્યો છે ચડ્યા ગોરે. હોભળ્યા જોણા આઈ જ જોઈશે હુડપાટ પણ જોતા નહીં કને કીધું ને કને ના આવી કીધું રીતે ફો તમે આવી જાય ને કે મારા મને મારવો પડો તમે હાલ જ. વરવાજી બેહો હું જઈને થોડો આરામ કરું બેહો કે છે બેહું ના, નહીં. ગામમાં વાટો મારી આવ્યો છે આરામ કરવું છે એટલે બે કિડનીઓ ખલાસ થઈ ગયેલી છે કે ડોક્ટર ને કીધું છે કે હમણાં કશું કામ બામ કરતા નહીં એવું છે. ઓહો, એટલે કીધું મારે ભત્રીજો નીકળ રહું તો સારું કે ના ના હારું એને ફો હું કહું છું રખડવાનું છે રાખો ને આરામ વધારે કરો. આ તો ખાલી આ છેટલા દાડે ગામમાં જોતો હો આ રેડો આરામ કરજો ફુવા. હા હા હારું થી ફુ આવી ગયા ને કે શંકરે મારા હાથનો માર ખાઈને જોતા છે અને મને એ ખબર નહીં પડતી કે આનું હગું ચોકન થાય છે ને કુણ કરાવે છે અને મારે કે તમે ભોગો ના ખાયો આ તો ગમે ત્યારે સાબિત કરો પછી તું મોણસ લાય મારા વિશે તને ભરાયું કે નહીં ખોટું શંકરને છોડવો નહીં યાદ આ તો વગડાવ કાલ ગાડા તો ગોમચી વાતો કરા કે વરવાજી ભોગો ના ખાયો છે. ઓય શીખરશો નહીં ગયા અને કી ગોમમાં જઈને આવું છું આ કલાક થયો હજુ લગન ફૂવો પાછા વરે નહીં મને તો એવું લાગે છે કે અરે ગફુરિયાના ઘેર ના જાય હોય હોવાનું નક્કી નહીં પાછા ગોમમાં નીકળ્યા હોય ને એટલે ગફુરિયાના ઘેર થઈને આવ હોવાનું નક્કી હોતું નહીં. અણકાજી કેમ આવ્યો રે કેમ ચમાયો? હા
એટલે તમારી રીત છે કોકને આવ્યો હોય તો બોલાવવાનો આવકાર આલો પર આવો આવો બેહો કેમ આયે એવું તો કઈ કહેવાય. એટલે તમે તો કોઈ મહેમાન નહીં ગોમના છો એટલે પૂછું તો ખરા કે શેમ આવ્યો કોઈ લેવા આવ્યો હોય તો કે હાલું કોઈ માગતું હોય તો કે હાલું ગામમાં ઘણા એવા ને તે લોકોના ઘર કાઢી નાખશી તાણે. નાખશી એટલે અને આ જો આ તરફું હોય આ હતી એ તારો ઘર જ કાઢી નાખવા. એ ફુવાનું નામ ના લેતો નકર દોત પાડી નાખ્યો બોલીએ ને એક જીપ કાપી લે આ બોલ્યો અલા પણ એવા ત્યો ચીવો નહીં. અમારા ફુવાના ને એ બીમાર છે ઈવાના વિશે કોઈ એક શબ્દ બોલે ને તો એની જીપ કાપી લઉં હજી તમને ખબર નહીં. કને કીધું બીમાર હે? અરે મારા ફુવાને બે કિડનીઓ ફેલ છે આ તો સારું કહેવાય મને ખબર પડી વિરાસતી અમે સેવા કરીએ છીએ ન કહીવાનું કોણ રણી દણી અલા સોયા તારા ફુવાની કિડનીઓ ફેલ નહીં. એ શંકરિયા આવું ના બોલતો અમાર ફુવાન કિડનીઓ બે ફેલ છે તને શું ખબર ફુવાના તારા કિડનીઓ ફેલ હે? ઓહો અરે યાર તાર અને 20 લાખનો કોક વીમો હે ને. તને શાથી ખબર પડી લે આ બધી આ બધી મને ખબર છે. હા આ પેલો વરવો ખરો ને હા આ ફુવાન કશું થયું નહીં. આ બધું ષડયંત્ર રચ્યું હોય ને તો વરવાઈ આ બધો આઈડિયા વરવાઈ આલે હો. શું વાત કરી તારે કતાર પતરી જાય એમ જઈને કહેજે કે તને શીરો ને મગ ને એવું ખવડાવે ને કે કોઈ ખવડાવી એવા નહીં. હા ફુવા પાસે તો કોઈ વહરોય નહીં લ્યા. સાચું કે લે આ હું સાચું જ કહું. તે બધું શું કર વાપર્યું હું તે દાડા વાતો કરતા હતા ને એ બે કે વાપરી ગયો તો આ વરવો શીખવાડતો તો વરવો. ફુવા તો છે કિડનીઓ ફેલ નહીં. જો ફુવા પાસે 1 રૂપિયાનો વીમો નહીં કે ફુવાના ખીજામાં નહીં. હા તાણે અને આ તો જતા હતા પણ પેલા વરવાઈ પાછા વાળ્યા નકર ફુવો તો કોઈ આવે એવા નતા. તાણે મારો વર્ષે વરવો નરવો બેઠો આવ્યો નખો જ વાળો બેઠો છે બીજું કોઈ નહીં તે સારું કર્યું અમને વિરાસતું કહી દીધું ને કે અમે તો ફુવાની સેવા કરતા હતા. અરે હું તો જી લાવ્યો છું 1 કિલો તો ફુવા માટે પૈસા ખવડાવવા તે ફુવાન ખવડાવે આપણે. તાણે જી તો નહીં પણ તું તેલ નહીં બારે ખાલી 15 દાડા રહે ને એટલે તારે તેલ ખાવાના હોહા પડી જાય. વાત તો સાચી કરી શંકરિયા હો આમ તો તેલમાં વઘાર કરીને આલતો શાકમાં પણ હમણાંથી તો જીમો વઘાર કરું છું બોલ ફુવા બોલે આ કીધું હોય ને બીમાર છે હું એ જોતો તો કીધું આ કપોરીઓ ને હાર્યા મારા વર્ષિયા 2 જણા જોકે સેવા આ બાજુ ને પેલું બાજુ લઈ જાય પણ કોઈ ભરવાના નહીં. હા હા હાર હું જઉં તાણ હો. એ હાર કશો વાંધો નહીં સારું કર્યું તી શંકરિયા કીધું વિરાસતું ને મારા ભીખ માંગવાના વાળા આવી જોત હારું ખબરાય એમાં બીજું કોઈ નહીં. આ મારો વર્ષે વરવો રે ને નરવો બેઠો અમારું બધાનું નખો દ્વારો બેઠો છે આ હેરો નરવો છે અને અમન નરવા કરી નાખશે બીજું કોઈ નહીં. ગફુરિયા પાન જવું પડશે ને વાત કરવી પડશે. ગફુરિયા હારું ફુવાન ખવડાવશે અને ફુવો તો પાછા જોય નહીં હોય થી હોય જ બીજું કોઈ નહીં. સીધો પેલા ગફુરિયાને ઘેર જવા દે એટલે એની વાત કરું ગામમાં ફરી આવ્યો તાણે થોડી ઠીક રહ્યું અને આ દેખાતા નહીં ઘરવાસી શિખર જાશો আর ખાવાનું થયું કે ના થયું હાલ ઊંઘવા દે હેડ આવી ત્યાં સુધી તો ઊંઘું આરામ કરું આટલામાં છો કશી કે ફૂ આવી એટલે આવું મણકા ઓ મણકા બોલતો નહીં મારો વર્ષો કોઈ લેવા જવું હોય તો ગમવા બમવા ના હોય તો બેહવા દે આવશે શું મનકા મને ખબર નથી તો ફુવો સમ આટલા દાડાથી કહેતા નહીં પણ આજે ખબર પડી તો એ ઓય ઈ સાઈડ છે ઓય પૂછા કે પૂજમ તો કઈ નાખરા હું સાઈડ લે આ ષડયંત્ર જ કરે છે લે તું બેઠો બોલ નર્વો થઈ ગયો એટલે મન કરે પૂછો તો ખરા સૌ આ બધો નાટક સાનો ચાલ્યો છે અરે નાટક ગફુરિયા આ જોત એક તો પાછી ચોરી અને પાછી સીના ચોરી બાબો નખો દવાળો બેઠો છે લે બધોનું તું હા કોઈ નહીં આ એક ગફુરિયા આપણે બીજું કશું વાપરવું નહીં અને હાથ પણ મોણકાજી મેં કર્યું તો કે એવો તાખા ગમો કોઈ ના કરે એવો શું તું બીજું કાંઈ નહીં સુધરે નહીં સુધરે બોલા નહીં જો લે લેતો જા ખબર છે ને કાલે 2 જણા આવ્યા છે તે હાજો નહીં મેલે આ હાચા હોત તો નહીં જોત આ નરવો બેઠો નખો દોડો બેઠો તો બીજું કોઈ નહીં હાથ ભાડે તો ધોકાવાળી કરો તને ખબર પડશે ના ના હાથ તો નહીં જો પણ પછી જો જીએ હવે એનો તો વાર કર્યો છે પણ પેલાનો વાર કરો પણ જકામાં હતી હા એ વાત સાચી કરી કફુરો કા નહીં કહ કાર મુનું નહીં કહ કદી હતી ના ના ફુવાનો વાર કરવો પડશે ઓહો, લે. ના હોય તો જગ્યા કોઈ આઈડિયા કરીએ ગમે તે ઓ તો આઈને બેહી જ ગયા હે ફુવા હશ
શું જોતો તાન તારનો? અરે હું શું જોતો ફુવા ગોમમાં જ જોતો શોય નતો જો હે? મારા છે ને લોચા પડ્યા થોડા હે? અમારે ગફુર બેવાના ને 15 દાડાના પ્રવાસમાં જવાનું છે એટલે ગોમો ગોઠવણી થતી હતી એટલે ગોમો બધા ભેગો થવા જતો એ મોનકા થેલો તૈયાર કરો થેલો તો તૈયાર જ છે ચલો, ગફુર ચલો, કપૂરિયા. એટલે ભૂવા અમાર જવાન અચાનક જવાન થયું પ્રવાસમાં એટલે એટલે જો તમે તૈયાર હોય ને તો હેડો આપણે મેકી દો તમને ચોક્કસ. બસ મો એટલે ભૂવા નહીં ત્યાં બે આપણી બેની જ હતી અલે હું આપણે બેવા નથી પણ ફુવન ઘેર મોકલવા પડશે કા એટલે ભૂવાને એકલા રહો તો રહેવા દેવો હોય હા અને ના હોય તો ગફુર હા ફુવન હાલ નહીં મોકલવા તાર? ના હોય તો ખાવાનું બનાવીએ અને પછી ખાઈને જાય હા તો ફુવા અમારે જવાનું છે 15 દાડા પ્રવાસમાં બરોબર અમે તમે વૈકન રહો તો તમારા પાસે કોણ બિહાર એ વાત એટલે આમ સાચી તો છે. તમે ઘેર જો તો હા કપૂરિયા. અને પાછા જો હા, બીજું ભાઈનો કોઈ ફોન આવ્યો હતો હે? ઓવા ભાઈનો બીમાર ફોન. જેવો છે કે એટલે કે મોકલી દેજો એવું હે? તાને અમાર ફઈએ પાછો મોજા પડે છે કે ના હોય તો ફોન મોકલી દેજે ના હોય તો કપૂરિયા, ખાવાનું કરજો. ખાવાનું કરો, ઘણી વારમાં બનાવી દેવડાવજો. હા રેડો કશો તો ખાવાનું બને દો ખાઈને પછી નીકળો હા તું બનાવજે બટાકો પડ્યો તો કાપી હા નાખો ચાલે ચાલે એ! થોડો શીરો બનાય તો ભાઈ તારો. અમે ફુવા શીરો તો મારે બનાવો તો આપણે ત્રણ જણા ભેગા થઈ શેલીવનનો ખોટ અને અમે પ્રવાસમાં જોત ને તમે ક્યાં જોત પણ શું છે અમે ખબર સવારે જોતો ડેરી ચીજ થઈ રહ્યું છે ડેરીમાં આનો શીરો બનાવો થઈ રહ્યું? તેલમાં બનાવીએ તો ઉધરો થાય કેટલા ફુવા લોચા પડ્યા છે કપૂરિયા, હા. આપણા ઈ કોઈ ખાવાનું. અરે ભૂવા મારે તો કશું નહીં એ બનાવીએ તો ભૂવા રાવણ. પાલી જો લો છું તારે કફૂર ના ઈ તો કશું નહીં હોતું એ, ઓ ભાઈ. ના હોય તો ખાવાના ઈ રોજ ખીલી લે. હા? અરે બટાકો બનાવ્યો આમાં હા નહીં ઉતરા ખાવાના તાર ફઈનું હપલી છે અલા ને. તમને ખબર નહીં ફુવા બાજરીનો રોટલો અને બટાકો માં હાલ સડી જાય આ તાર ફઈનું હપલી છે ને એટલે ખાવાનું નહીં મેળવે. હા, ઉભા રહો. આનું ખાવાનું ના ઉતરે કપૂરિયા. આનું ભૂવા તાર આવજો, ફઈનું હો. તો હું કેટલું પૂરું એ લેતા જેવી હે જલ્દી ભાઈ જતી રહો પાછી આપણે ટાકડા ખાવાના ટાઈમે તાર ફઈનો ફોન આવ્યો. ભૂવા ભાઈને આચવજો અને તમે ભૂવા આચવજો કપૂર આવજો હો. હાર આવો એટલે ફોન કરજો જરા. અરે આ તો 15 દાડાનો પ્રવાસ છે, નક્કી ના કહેવાય હા, ચાલો, ગાંઠો તો 2 મહિના થઈ જાય હું મેલીને આવતા ને હું આવું છું ને